આજે આપણે ચર્ચા કરીશું રેરાના કાયદા પ્રમાણે બિલ્ડર વાનાખત કર્યા પહેલા કેટલું પેમેન્ટ લઈ શકે અને જો એનું વાયોલેશન થાય તો શું એની પેનલ્ટીના પ્રોવિઝન છે, અને અલોટી માટે જે ઘર પરચેસ કરે છે કે કોમર્શિયલ પ્રોપર્ટી લે છે એના માટે પણ શું હિતાવત છે કે જેનાથી વધારે પેમેન્ટ ન કરવું જોઈએ. સૌપ્રથમ આપણે સમજશું બિલ્ડરના એંગલથી. રેરા એક્ટની કલમ 13 પ્રમાણે બિલ્ડર બાનાખત કર્યા પહેલા 10% વધારે પેમેન્ટ લઈ નથી શકતો, અને જો 10% વધારે પેમેન્ટ લે તો એના ઉપર પેનલ્ટી લાગે છે. રેરાના કાયદા પ્રમાણે પેનલ્ટી પ્રોજેક્ટ કોસ્ટના 5% સુધી લાગી શકે છે. એટલે કોઈ પણ બિલ્ડરે 10%થી વધારે પેમેન્ટ ન લેવું જોઈએ બાનાખત કરતા પહેલા, કારણ કે કાયદા પ્રમાણે જ્યારે પણ 10%થી વધારે પેમેન્ટ લેવામાં આવે છે ત્યારે ફોર્મ 5ની અંદર કે જે ગુજરાત રેરાએ નોટિફાઈડ કરેલું છે એની અંદર એક ક્વેશ્ચનાયર છે કે બાનાખત થયા પહેલાં 10%થી વધારે પેમેન્ટ લીધેલું છે તો જે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટ કરતો હશે તે બુક્સ ઓફ અકાઉન્ટ ચેક કરીને અમાઉન્ટ રિપોર્ટ કરશે, અને એ ફોર્મ 5ના આધારે રેરાએ ઘણા બિલ્ડરોને છેલ્લા ઘણા સમયથી નોટિસ આપેલી છે અને એની અંદર પેનલ્ટીઓ લગાવેલી પણ છે. બીજું, જ્યારે પણ તમે અલ્ટરેશન અથવા એક્સટેન્શન માટે અપ્લાય કરો છો ત્યારે પણ ફોર્મ 5ના બેઝિસ ઉપર રેરાએ ક્વેરી કાઢેલી છે અને ઘણા બિલ્ડરોને પેનલ્ટી મારેલી છે. કાયદા પ્રમાણે તો 5%ની જોગવાઈ છે પ્રોજેક્ટ કોસ્ટના, જો તમે 10%થી વધારે પેમેન્ટ લીધું હોય તો, પરંતુ 5% એ મેક્સિમમ અમાઉન્ટ છે. 5% સુધી કોઈને પણ પેનલ્ટી કરવામાં આવી નથી, પરંતુ સમય જતાં કાયદાનું યોગ્ય પાલન થાય એ માટે સદર પેનલ્ટીની અમાઉન્ટમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે, તે ચોક્કસ છે. બીજું, હવે આપણે અલોટીના એંગલથી વિચારીએ કે જો 10%થી વધારે પેમેન્ટ આપી દીધું હોય તો શું ગેરફાયદા છે અને બાનાખત શું કામ કરવું જોઈએ. તો સૌ પ્રથમ તમે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટની અંદર યુનિટ બુક કરાવો છો તો 10% પેમેન્ટ કરીને તમારે તરત જ બાનાખત કરી લેવું જોઈએ, કારણ કે એકવાર તમે બાનાખત કરી લો એટલે તમારો રજિસ્ટર્ડ રાઇટ, ડોક્યુમેન્ટ રજિસ્ટર્ડ થઈ જાય છે ને સદર યુનિટ ઉપર તમારો હક ઊભો થઈ જાય છે. ઘણા કિસ્સામાં આપણે એવું જોયું છે કે 100% પેમેન્ટ કરી દીધું, 80% પેમેન્ટ કરી દીધું, પછી બિલ્ડર બાનાખત નથી કરી આપતો કોઈ પણ સંજોગોને લીધે, અથવા એક અલોટી પાસેથી પેમેન્ટ લઈ લીધું હોય જેને બાનાખત ન કરી દીધું હોય, જેનું પૂલી બુકિંગ હોય, અને બીજા અલોટી પાસેથી બુકિંગ લઈને એને બાનાખત કરી દેવામાં આવે છે. તો આ કેસની અંદર જે રજિસ્ટર્ડ બાનાખત હશે એની વેલિડિટી પહેલાં ગણાશે, અને જે બાનાખત રજિસ્ટર્ડ નહીં હોય એની વેલિડિટી નહીં ગણાય. અને જ્યારે પણ તમે 100% પેમેન્ટ કરી આપો છો 10%થી વધારે અથવા 100% પેમેન્ટ, તો એ કેસની અંદર અલોટીનો હાથ નીચે આવી જાય છે અને પછી તમારે મોટી લીગલ બેટલ કરવી પડે છે. તો આ બધું અવોઇડ કરવા માટે કોઈ પણ અમાઉન્ટ 10%થી વધારે પેમેન્ટ કરતાં પહેલાં તમારે બાનાખત કરાવી લેવું જોઈએ, અને બાનાખત થયા પછી જ આગળનું પેમેન્ટ રિલીઝ કરવું જોઈએ. સો ટૂંકમાં હું કહું તો બિલ્ડર માટે પણ હિતાવહ નથી કે 10%થી વધારે પેમેન્ટ લે, અને અલોટી માટે પણ એ હિતાવહ નથી કે 10%થી વધારે પેમેન્ટ કરે, કારણ કે રેરાના કાયદા પ્રમાણે જ્યારે બિલ્ડર 10%થી વધારે પેમેન્ટ લે છે તો એની ઉપર પેનલ્ટી લાગવાના ચાન્સીસ છે, અને જ્યારે અલોટી 10%થી વધારે પેમેન્ટ કરી દે છે તો એ કેસની અંદર જો બાનાખત રજિસ્ટર્ડ ન હોય તો એણે લીગલ કેસમાં જવું પડે છે, અને એનો રાઇટ્સ ઊભો નથી થતો રજિસ્ટર્ડ. સો રજિસ્ટર્ડ રાઇટ ઊભો કરવા માટે બાનાખત કરાવવું ખૂબ જ જરૂરી છે અને અગત્યનું છે, અને કાયદામાં પણ લખેલું છે કે બિલ્ડર તમારી પાસેથી પેમેન્ટ ન માંગી શકે. જો કોઈ પણ બિલ્ડર તમારી પાસેથી વધારે પેમેન્ટ માંગતો હોય તો તમે સેક્શન 13 રેરા એક્ટની રેફરન્સ આપી અને એને કહી શકો છો કે ભાઈ મેં 10%નું પેમેન્ટ કરી દીધું છે, હવે તારે વધારે પેમેન્ટ જોઈએ તો તું મને બાનાખત કરી દે, પછી જ હું પેમેન્ટ રિલીઝ કરીશ. થેન્ક યુ.